ખેડૂતોની મુશ્કેલી ઓછી નથી થઈ રહી। સાબરકાંઠામાં ખેડૂતો હેરાન છે, વાવ-થરાદમાં ખેડૂતો પરેશાન છે, તો સુરતમાં પણ આવી જ સમસ્યા છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ખાતર વિતરણ માટે શરૂ કરવામાં આવેલી FSAS એપ્લિકેશનને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। એપ્લિકેશનમાં ટેકનિકલ ખામીઓ અને સર્વર ડાઉનની સમસ્યાથી ખેડૂતો પરેશાન છે। ખેડૂતો અને વિવિધ સેવા સહકારી મંડળીઓના આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી FSAS એપ્લિકેશનની વ્યવસ્થા દૂર કરવાની માંગ કરી છે। એ એપ્લિકેશનની પ્રક્રિયા કર્યા પછી પણ જૂની પદ્ધતિ તો અપનાવી જ પડે છે, તો માટે જૂની પદ્ધતિ યથાવત રહે અને આ નવી એપ્લિકેશન પાયલોટ પ્રોજેક્ટને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। બીજી તરફ વાવ-થરાદના દિયોદર અને બનાસકાંઠાના લાખણીમાં આવેદનપત્ર આપી ટેકાના ભાવે બાજરી ખરીદી શરૂ કરવા ખેડૂતોએ માંગ કરી છે। લાખણીમાં ખેડૂતો ટેકાના ભાવે બાજરી વેચાણથી વંચિત રહ્યાનો આરોપ છે, તો દિયોદર તાલુકામાં ટેકાના ભાવે બાજરી વેચાણ માટે 2700 ખેડૂતોની નોંધણી થઈ છે, ત્યારે ઓનલાઈન બ્લોક કરાયેલા 1500 ખેડૂતોને યાદીમાં સામેલ કરવાની રજૂઆતની સાથે વડિયાથી ઝેરડા સુધી નર્મદા પાઇપલાઇન નાખવાની પણ માંગ ઉઠી છે। ધીમી ગતિ દાડાની 1-2 પાઇપો નાખી દે એટલે ખેડૂતના ખેતર વચ્ચે જઈ અને કામ અધૂરું મૂકી દે એટલે ખેડૂતને એક તો વાવેતર થતું નથી અને એ પણ કામ ઝડપી પૂરું થતું નથી। આ તરફ સુરતમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। 90 દિવસ માટે ઉકાઈ ડાબા અને જમણા કાંઠાની કેનાલ બંધ રખાશે, જેથી સિંચાઈનું સંકટ ઘેરાયું છે, ત્યારે કેટલાક ખેડૂતોએ ડાંગરના ધરું અને શાકભાજી માટે પાણીની માંગ કરી છે।